નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 12 સમમિતિ સ્વાધ્યાય 12.2 અને સ્વાધ્યાય 12.3 અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ. ધોરણ 7 પ્રકરણ નંબર 12 જેનું નામ છે સમમિતિ, જે ગઈકાલે આપણે 12.1 ચલાવ્યો હતો, જે આજે આપણે 12.2 ચલાવીએ છીએ. એનું માહિતી આપ્યા પહેલા એના નિયમો આપણે જોઈ લઈએ. થોડાક એના આપણે પહેલા નિયમો જોઈ લઈએ. આપણને એના નિયમો આપ્યા, જેને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય, કેને પરિભ્રમણીયનું કેન્દ્ર કહેવાય, એ જોઈ લઈએ આપણે પહેલા. પછી આપણે એના વિશે સ્વાધ્યાયમાં અભ્યાસ કરીએ. આ એવું કહ્યું કે દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુ હોય તેટલી રેખિત સમિતિ ધરાવે. શું કીધું કે દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુ હોય તેટલી રેખિત સમિતિઓ ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે ચોરસ, તો ચોરસમાં 4 બાજુ હોય અને દરેક બાજુ સમાન હોય, તેથી એને સમિતિની કેટલી રેખાઓ હોય? 4 હોય. કેટલી હોય સમિતિની રેખા? 4 હોય. આપણે કહીએ પંચકોણ, પંચકોણમાં સમિતિની રેખા કેટલી હોય? પણ એમ કીધું કે નિયમિત પંચકોણમાં સમિતિની રેખા કેટલી હોય, તો આપણે કહી શકાય કે નિયમિત પંચકોણમાં સમિતિની રેખા 5 હોય. કેટલી હોય? જેટલી બાજુઓ એટલી સમિતિની રેખા. પહેલો ટોપિક યાદ રહ્યો. જો આગળ, અરીસામાં મળતું પ્રતિબિંબ સમિતિ ધરાવે છે. શું ધરાવે? સમિતિ ધરાવે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોના લીધે ધ્યાનમાં લેવા જરૂરી છે. જમણી બાજુ એ ડાબી થવી પડે ને ડાબી બાજુ એ જમણી થવી પડે, એને ધ્યાનમાં લેવાનું. ટોપિક નંબર 5, પરિભ્રમણ. કોઈ વસ્તુ અથવા તો કોઈ આકાર હોય, એક નિશ્ચિત બિંદુ આસપાસ ફેરવે છે. શું કરે છે? પરિભ્રમણ. કોઈ વસ્તુ હોય કે કોઈ આકાર હોય તો એક નિશ્ચિત બિંદુ એ આસપાસ ફરે, ફેરવે છે, એટલે કે ફરે છે. નિશ્ચિત બિંદુને આપણે પરિભ્રમણનું કેન્દ્ર કહેવાય. શું કહે? નિશ્ચિત ભ્રમણનું કેન્દ્ર કહેવાય. નિશ્ચિત બિંદુ જે છે ને, નિશ્ચિત એટલે કે ચોક્કસ જે એનું બિંદુ છે ને, એને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. શું કહે? પરિભ્રમણ કેન્દ્ર. જે ખૂણે પરિભ્રમણ થાય તેને પરિભ્રમણ કોણ કહેવાય? જો જે ખૂણે પરિભ્રમણ થાય એને પરિભ્રમણ કોણ કહેવાય. શું કહે? શું કહે? પરિભ્રમણ કોણ કહેવાય. અને 180 નું પરિભ્રમણ એ અર્ધ પરિભ્રમણીય છે, અને 90 નું પરિભ્રમણીય એ ચોથા ભાગનું પરિભ્રમણીય છે. જો 360 પરિભ્રમણ કરે તો એને શું કહેવાય? એક પરિભ્રમણ કર્યું કહેવાય. 180 નું પરિભ્રમણ કરે તો એના અર્ધ પરિભ્રમણ એટલે 2 વખત ફરશે, તારે જે હતો એનો આકાર રિટર્ન બનશે. અને 90 અંશનું પરિભ્રમણ એટલે કે 90 અંશને આમ ફેરવીએ તો સેમ આકાર બનતો હોય, તો એ ચોથા ભાગનું પરિભ્રમણ કહેવાય. આપણે ધ્યાનમાં કેને લેવાનું? પરિભ્રમણની અંદર 360 ને ધ્યાનમાં લેવાનું. કેને લેવાનું? 360 અંશને ધ્યાનમાં લેશું. જો આગળ આપણે, અને પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે. અમુક વખત પરિભ્રમણ ઘડિયાળના કાંટાના દિશામાં, આ ઘડિયાળ હોય તો ઘડિયાળ આમ ફરે તો ઘડિયાળના કાંટાની દિશામાં, અથવા તો ઘણી વખત ઘડિયાળના કાંટાની આ વિરુદ્ધ દિશાની અંદર પણ પરિભ્રમણ થતું હોય છે.
જો પરિભ્રમણ પછી પણ વસ્તુ બરાબર તેવી જ દેખાય તો આપણે કહી શકીએ છીએ કે તેને પરિભ્રમણીય સમિતિ છે. આપણે અમુક અંશના ખૂણા સુધી કોણ સુધી ફેરવીએ અને પછી જો એવી એવી દેખાય આકૃતિ તો એને શું કહેવાય? પરિભ્રમણીય સમિતિ કહેવાય. શું કહેવાય? સમિતિ. કોઈ પણ આકૃતિને 360 પરિભ્રમણ કરતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ દેવી દેખાય તો તેને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય. જેટલી વખત આપણે ફેરવીએ છે 360 સુધી એમાં જેટલી વખત એના જેવી સેમ દેખાય તો એને શું કહેવાય? પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય. અને ચોરસની પરિભ્રમણીય સમિતિની કક્ષા 4 છે. કેમ હે 4? તેનું કારણ હું બતાવું કે ધારો કે મેં ચોરસ દોર્યું. શું કર્યું? એ ચોરસ. આ ચોરસને હું અહીંથી અહીં લઈ જઈશ તો એવો આકાર રહેશે. આ ચોરસને હું અહીંથી અહીં લઈ જઈશ તો એવો આકાર રહેશે. આ ચોરસને હું અહીંથી અહીં લઈ જઈશ તો એવો રહેશે. આ ચોરસને અહીંથી અહીં લઈ જઈશ તો એવો રહેશે. હું અહીં એક આપણે 2D આકારને ધ્યાનમાં રાખીને તમને સમજાવું. હું એક આકાર લઈએ. ધારો કે આપણો આ એક ચોરસ છે. આ મેં એક ચોરસ એક આકાર લીધો. તો આપણે ધ્યાનમાં રાખવાનું કે પરિભ્રમણીય પણ આ જગ્યા ઉપર હું આ જે ભાગ છે આપણો આ ભાગ અહીં કર હું આ ખૂણો લાવીશ, પછી આને અહીં લાવીશ અને અહીં લાવીશ તો એવો ને આકાર દેખાય છે કે નહીં? જુઓ, સમજીએ કે હું આ ભાગને આ ભાગે લઈ જાઉં આ તો એવો ને આકાર થાય આપણો. ફરીવાર હું આને અહીં લઈ જાઉં, બીજી વખત એવો ને આકાર થયો, આ ત્રીજી વખત એવો ને આકાર થયો અહીં કન, અને અહીંયાની આ હતો અહીંયાની આવ્યો. કેટલી વખત થયો આકાર? સમાન 4 વખત. કેટલી વખત થયો? 4 વખત. તેથી આપણે ચોરસને શું કહેવાય? પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલા છે? 4 કક્ષા. 4 વખત ફરે છે. તો એક આખું વર્તુળ ફરતા 4 વખત એવો ને એવો આકાર બતાવે છે એટલે એને શું કહેવાય? પરિભ્રમણીય સમિતિનો આકાર ગણાય. શું કહેવાય? પરિભ્રમણીય સમિતિનો આકાર ગણાય. એના પછી કીધેલું છે કે સમબાજુ ત્રિકોણની સમિતિની કક્ષા 3 છે. કેટલી છે? કક્ષા પૂછીએ તો કેટલી છે? 3 છે. કઈ રીતે જો હું એનો 3D આકાર એક લઉં છું અહીં અને 3D આકાર લઈને ત્રિકોણ જોઈએ. આપણા ત્રિકોણ છે. મેં આ ત્રિકોણ આકાર મેં બનાવ્યો. જો આ એક પોઈન્ટ જે મેં બનાવ્યો છે, એક પોઈન્ટ અહીં ચેક કરો, બીજો પોઈન્ટ એનો આ છે, ત્રીજો પોઈન્ટ એનો આ છે. હું કોઈ એક પોઈન્ટ થી ઉપાડીશ અહીંથી આકૃતિને, અહીંથી હું શરૂઆત કરું આકૃતિની. જો અહીંથી શરૂઆત કરું આ પોઈન્ટ થી, આ પોઈન્ટને હું અહીં લાવી દીધું આ પર, તો એવો દેખાય છે? જુઓ તમે, દેખાય છે? ના. ક્યારે દેખાય? આટલે આવે ત્યારે દેખાય. જુઓ, આટલે આવે ત્યારે દેખાય છે કમ્પ્લીટ એવો આકાર. ફરીવાર હું આકાર બીજી વખત હું અહીં લઈ જાઉં તો હતો એવો આકાર દેખાય છે. અને ત્રીજી વખત હું ફરીવાર અહીંયા કરના તો અહીંયા લાવું તો આકાર એવો ને દેખાય. દેખાય છે? તો કુલ કેટલી વખત દેખાય છે? 3 વખત દેખાય. તેથી સમબાજુ ત્રિકોણ હોય તો એને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો કહેવાય? 3. પણ કેટલા અંશના ખૂણે થાય છે એવું પૂછે, એનો કોણ પૂછે તો આપણે શું કરશું? એનો કોણ પૂછે તો અહીં કરશું 360 ભાગ્યા કેટલી વખત થઈ? એની કક્ષા કેટલી? 3. તો 3 વડે ભાગી દઈશું. તો જો 12 તરી 37 એટલે 120 અંશના ખૂણે થાય. કેટલા અંશના ખૂણે થાય? 120 અંશના ખૂણે થાય છે. કઈ રીતે ખબર પડે તો જુઓ, આ વસ્તુ અહીં છે, હું 4 સરખા ભાગ પાડી દઉં, અહીંથી હું 4 સરખા ભાગ પાડી દઉં. આ એક ભાગ, પછી આ બીજો ભાગ, 2 થઈ ગયા એટલે આ એક ભાગ થઈ ગયો, આ બીજો ભાગ થઈ ગયો, આ ત્રીજો ભાગ થઈ ગયો, ના 4. ચારે 90 અંશના હશે. કેટલા હશે? 90 અંશના હશે. કેટલા હશે? 90 અંશના હશે. હજુ હું એના બે ભાગ બીજા બે પાડું તો 90 ના અડધા કેટલા થઈ ગયા? 45 ના થઈ ગયા. આ ખૂણો 45 નો, આખો ખૂણો જે પૂછે આ 90 નો, માત્ર આટલો પૂછે તો આ 45 નો થઈ ગયો. આપણે 90 અને 2 ભાગ કર્યા તો 45 ના થાય. તો આ પણ બીજા 45 ના થશે ને બીજા, તો 8 ભાગ થાય કેટલા થાય? 45 ના. હવે હું આકૃતિને ફેરવું. જુઓ, આ આકૃતિને હું અહીંથી ફેરવું હું તો આકૃતિને હું ચાણ સુધી લઈ જઉં પછી તો સુધી સેમ બને છે. જો આ આકૃતિને મેં આટલે લઈ જઉં તારા આકૃતિ સેમ દેખાણી કે જેવી હતી એવી દેખાય. દેખાય છે? તો આકૃતિ અહીં હતી, અહીંથી આકૃતિ અહીં આવી,
અને અહીંયાથી આકૃતિ અહીંયા આવી, એટલે આના વચ્ચેનો ખૂણો આલ્યો પેલા આપણો અને પછી ખૂણો આલો, તો એ ખૂણો કેટલાનો થશે? 120 નો થશે. કેટલો થશે? 120 નો થશે. કેટલાનો થશે ખૂણો? 120 નો થશે. તો એવી રીતે આપણે કોઈ પણ આકૃતિ પૂછી હોય તો આપણે જવાબ એનો એ પ્રમાણે આપી શકીએ. આગળ જોઈએ આપણે પોઈન્ટ નંબર 8. આ એવું કીધેલું છે આપણને કે અમુક આકારોની ફક્ત એક જ રેખીય સમિતિ હોય છે. ઉદાહરણ તરીકે ઈ. હું એક ઈ અક્ષર લઉં અને એને હું શું કરું? ફેરવું. પછી તમને ખબર પડે કે કેટલી વખત? એક વખત. જો આ હું દરેકનું પ્રેક્ટિકલી કરી તમે સમજાવું તો મેં એક અક્ષર કોઈ લઉં, ઈ કયો અક્ષર લઈશ હું? કોઈ એક અક્ષરમાં લખવાનો છે, મને અક્ષર આલ્યો ઈ આલ્યો. કયો આલ્યો? ઈ. તો જો હું આ ઈ લઉં તો હું આના અંદર ઈ બતાવીશ. આપણે કયો ઈ બતાવવાનો? કેપિટલ ઈ. કેવો ઈ બતાવવાનો? કેપિટલ ઈ બતાવ્યો. મેં આ ઈ લખ્યો છે, જો આ ઈ મેં કન્ફર્મ કર્યો. આ ઈ આપણને બતાવ્યો. હવે આ ઈ રહ્યો જેને આપણે ફેરવીએ. આઈને આપણે ફેરવીએ તો આપણે શું થાય છે? આ મારે ફેરવવાનો એવો એવો સેમ ઈ બતાવવો પડે. જો આઈને હું ફેરવું તો સેમ ઈનો ઈ બતાવે છે કે નહીં બતાવતો? કેમ રોટેટ નહીં થતો? ફરવા માટે ઓપ્શન આવતું નહીં. આપણે જોઈએ, કાઢી દઈએ, બીજો લઈ લઈએ. આપણે થોડો અક્ષર આપણે મોટો બનાવવો પડશે તો રોટેટ થશે. હું સ્પેસ મારું એટલે રોટેટ થશે. હવે આપણો ઈ બન્યો. આ ઈ બન્યો. હવે આપણે ઈને શું કરશું? રોટેટ કરશું. હજુ પણ એનું ઓપ્શન આવતું નથી. અંડરલાઈન ટચ નથી થતો. ઈ આવતો નહીં, રોટેટ થતો નથી. પણ આપણે આખો આ ઈ બનાવીએ ધારો કે, અને આખો ઈ બનાવ્યા પછી આપણે હું આના ફેરવીને પાછો ફરીવાર આડ્યો આઈને આવશે તો આપણો આકાર શું બનશે? સેમ બનશે. જો આને હું પ્રવૃત્તિ આપણે પ્રેક્ટિકલી બુકમાં કરીએ. જો તો એક ચોપડો લાવો કોઈ, એને પ્રેક્ટિકલ આપણે કરીએ. પંખા બંધ કરો. જો હું એક ઈ દોરું, મેં આ ઈ દોર્યો. તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ બુક છે, આ ખૂણો આઈને આવવો પડે તો સુધી આકાર કેટલી વખત સમાન દેખાય? હું અહીં ફેરવું, જુઓ સમાન દેખાય છે તમને? હજુ સમાન દેખાતો નથી.
તમને હજુ સમાન દેખાણો નથી. દેખાય એવો હતો એવો આકાર ના, હજુ ફરીવાર સમાન તમને દેખાણો નથી. આ આકાર જ્યાં સુધી તમને સમાન ના દેખાય તો સુધી તમારે જોવાનું આગળ. હવે તમને પાવ હતો એવો સમાન દેખાય એટલે આની રેખા કેટલી છે? માત્ર એક જ. સમિતિની રેખા કેટલી છે? માત્ર એક જ. કારણ કે એક જ વખત આખો રોટેટ થાય તારે કીનો સેમ દેખાય. એટલે 360 અંશનો કોણ કહેવાય. કેટલો કહેવાય? 360 અંશનો કોણ કહેવાય. અમુક આકારોની ફક્ત પરિભ્રમણીય સમિતિ હોય છે. ઉદાહરણ તરીકે એસ એ અમુકની બંને સમિતિ હોય છે. કેવી હોય છે? ધારો કે એચ છે તો એની બંને સમિતિ હોય. ઉદાહરણ તરીકે એચ છે તો સમિતિનો અભ્યાસ જરૂરી છે. ને કારણ કે જો રોજિંદા જીવનમાં આપણે વારંવાર ઉપયોગમાં આવે અને વધુ મહત્વની છે, કારણ કે તે આપણને સુંદર ભાત પૂરી પાડી શકે છે, એટલે કે સુંદર ડિઝાઇન આપણને બનાવી આપે છે. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાય ચાલુ કરશું. સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો 1. અહીં આપણે એવું પૂછ્યું છે, નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ છે? એને આપણે પરિભ્રમણીય શું પૂછ્યું છે? પરિભ્રમણીય સમિતિનો ક્રમ એટલે કે એને ફેરવીએ તમે આકારને, અને આકાર જેટલી વખત ફરે અને આકાર પૂરેપૂરો ના ફરી રહે તો કેટલી વખત એવો સેમ આકાર દેખાય, જેવો સેવો આકાર આપણને દેખાય, તો એને શું કહેવાય? પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય. જો આ વસ્તુ અહીં છે, હું આ લઈ જઉં તો એવો આકાર દેખાય ને, આ લઈ જઉં તો એવો દેખાય, આ લઈ જઉં તો એવો દેખાય, આ લઈ જઉં તો એવો દેખાય. એટલે એ આનો ક્રમ 1 થી વધુ છે. બી લઈ જઉં, આ ત્રિકોણ આપણે સમજાય તો આ ત્રિકોણ હું આ લઈ જઉં તો એવું ત્રિકોણ દેખાય, આ લઈ જઉં તો એવું દેખાય, આ લઈ જઉં ને તો ત્રિકોણ એવું 3 વખત દેખાશે, પણ બી આપણો જવાબ આવશે. હવે હું આને શરૂઆત કરું, અહીંથી આમ કરીને આમ લઈ જઉં, આમ લઈ જઈશ તો શું થશે જુઓ તમે. આવું મેં કરી દીધું, પણ આ ભાગને હું અહીંથી અહીં લઈ જઉં તો આ બંને ભાગે ને આ બાજુના ભાગે છે, આવો આકાર બની જશે. શું થઈ જાય? આવો આકાર બનશે. એટલે આ દેખાય એવો સેમ તો થતો નથી. એટલે આની એક સમિતિની રેખા એટલે એક કરતા વધારે બનશે નહીં, એક જ આખો પરિભ્રમણ થશે ત્યારે બનશે. આને જોઈએ એચ ને, હું આ એચ ને અહીંથી શરૂઆત કરું, ઉપાડી અને આ એચ ને હું અહીં લઈ જઉં તો આકાર તો એવો થશે, પણ આને હું અહીંયા લઈ જઉં તો બીજી વખત થશે, એટલે 2 વખત થશે, એટલે 1 થી વધારે. એટલે એ બી પછી તમારો સી નહીં અને ડી આવશે. પછી ઈ અહીંથી ઉપાડું તો અહીં જશે એટલે સેમ દેખાય, અહીં જશે દેખાય, અહીં 3 ભાગ પડ્યા તો ઈ પણ તમારો જવાબ આવશે. અને એફ જો અહીં શરૂઆત આ લીટી છે તો અહીંથી હું અહીં લઈ તો એનો સેમ આકાર બનશે, અહીં લઈ જઈશ તો બનશે, અહીં લઈ જઈશ તો બનશે, અહીં બનશે, 4 વખત બનશે. તો એ બી સી ડી અને એફ આ બધા એવા છે કે 1 થી વધારે શું દર્શાવે છે? સમિતિની રેખા દર્શાવે. હું આ દરેક આકારને તમને જો દોરીને તમને સમજાવું અને ફેરવું પછી તમને ખબર પણ પડશે. દરેક આકાર આપણે પ્રેક્ટિકલથી કરશું તો તમને વધારે સમજાશે. આજે જવાબ આવ્યા એ બધા આપણે જોઈએ. હું પહેલો આકાર દોરું, હું એક આકૃતિ દોરી, રેડી? અહીંયા આકૃતિ આ બની, આપણે જેવી સેમ સેવી આવશે નહીં, પણ તો જોઈએ આ આકૃતિ મેં અહીં કેમ થતી નથી? થતી નથી હો, બનતી નથી. ચાલો વાંધો નહીં, બીજો કોઈ ટ્રાય કરીએ. અહીં આપણે ટ્રાયેંગલ લઈએ, પછી થશે આ જોઈએ. પેલો હું શેપ લઉં, એક આ વર્તુળ લીધું આપણે, વર્તુળમાં થશે આપણે જો વર્તુળ લીધું, એની 4 લીટીઓ દોરું. આ એક, આ 2 લીટી દોરી. કેટલી વખત હવે આપણો સેમ આકાર બને એ જોવાનું. હું આને હવે
કરી. જો હવે આટલું થઈ ગયું. હવે મને ફેરવું, આકાર સેમ દેખાય. કેટલી વખત દેખાય? હું અહીંયા આવ્યો તો એ આકાર એવો ને એવો દેખાય છે? કાંઈ આકાર બદલાણો ના. અહીંયા આવ્યો તો આકાર બદલાણો કોઈ ના. અહીં જો તો આકાર આપણો વર્તુળનો કોઈ બદલાય? અહીં જો તો આકાર વર્તુળનો કોઈ બદલાણો તો એક થી વધારે છે. રેડી? એક આકાર કમ્પ્લીટ કરી દીધો આપણે. હવે બીજો આકાર લઈએ. આપણે બીજો આકાર લઈએ. દરેક આકારને આપણે પ્રેક્ટિસ કરી અને ટ્રાય કરશું તો આપણને વધારે સમજાશે. તમને ખબર પડી કે એક થી વધારે વખત આપણે ફેરવીએ તો પણ એ આકાર એવો ન દેખાય. હવે આપણે ત્રિકોણ લઈએ. જુઓ, આપણે લીધો ત્રિકોણ. રેડી? આ ત્રિકોણને હું પેલી 3 લીટીઓ દોરી દઈશ. આ ત્રિકોણને હું 3 લીટીઓ દોરી દઉં. એ જગ્યા ઉપર જાય એટલે ત્રિકોણ સેમ દેખાય છે કે નથી દેખાતો ચેક કરવાનું તમારે. હવે આ ત્રિકોણને હું આપણે જો ફેરવું, આ છે, અહીંથી હું ફેરવું હું, આ ત્રિકોણ આ આવ્યો તો એવો ને એવો દેખાણો ના દેખાય? જુઓ, એવો દેખાતો નહીં, ઊંધો થઈ ગયો. આ લઈ જો ત્રિકોણ તો એવો ને એવો દેખાવો પણ જુઓ તમે. દેખાય? હા. આ લઈ તો હજુ દેખાય ના? દેખાતો નહીં, ઊંધો થઈ જાય. આ લઈ તો દેખાય. આ તો એવો દેખાણો. ફરી વાર અહીંયા આવતો રહ્યો દેખાણો. એટલે શરૂઆત હું અહીંથી કરું ધારો કે, તો અહીંથી આ શરૂઆત થાય તો અહીંયા આવે એટલે આપણે સેમ દેખાય. બીજી વખત ત્રિકોણ અહીંયા આવે તો સેમ દેખાય. ત્રીજી વખત ત્રિકોણ અહીંયા આવે તો સેમ. એટલે 3 વખત આપણે એને ફેરીએ તો ત્રિકોણ કેવો દેખાય છે? સેમ દેખાય. હવે આપણે આકાર ચેક કરીએ. આ આકાર બને એવો શ્યોર તો એવો નહીં જ બને, પણ તો આપણે ટ્રાય કરીએ. આકાર આપણે દોરીએ. આ એટલે આપણે લીટી દોરી અને એના બાકીના 2 ભાગ ઉપર આલા છે તો અહીં 2 ભાગ દોર દો. આ એક અને એક ભાગ. આ રેવો એનો સેમ ના દેખાય તો સુધી તમારે કહેવાનું કે હજુ દેખાણો નથી. બરાબર? આને હું ફેરવું. જો અહીં શરૂઆત કરું, અહીંથી હું શરૂઆત કરું, એવો ને એવો સેમ દેખાય નહીં તો સુધી મને તમારે કહેવાનું દેખાણો હજુ? જવાબ આપો. દેખાય હે? ના. હવે દેખાણો? મેં શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંથી કરી હતી. જોજો, આટલે શરૂઆત કરું હો. કેટલી વખત દેખાય તમારે? આને હું ફરીવાર મારી પેન આવે ને તો સુધી ધ્યાનમાં રાખવાનું. અહીંથી શરૂઆત કરું હું તો હું આયા એટલે એવો આકાર દેખાણો? દેખાય હે? ના દેખાય. આ વસ્તુ ફરતી નહીં. જો ફરે તો આ બાજુ જતું રહે. કઈ બાજુ જતું રહે? કઈ બાજુ જશે? કારણ કે જુઓ, હું આમ ફેરવું હું તો આ ભેગું આમ ફરતું જ જાય ને. ચોકડી રહી. આ ચોકડી એમને હું ફેરવું તો જવું તો આકાર અહીંયા આવે ને તો શું થઈ જાય? હકીકતમાં આવું થઈ જાય. પેલી બાજુ હોય ને, આ બાજુ આવી તો હોય ને, તો હજી થશે નહીં. હવે હું આ ફરીવાર આથી શરૂઆત કરું, આથી હું ફેરવું ને એ તો ફરીવાર આમ આવે ને તારે જ એક વખત વ્યવસ્થિત બને. એટલે આ એક જ વખત, એટલે આ રહ્યું શક્ય નહીં. એકથી વધારે નથી. આપણે એચ કરો તો એચમાં શક્ય છે. શું છે? એચમાં શક્ય છે. એ જ આવે. હવે તમને દરેક બાકી ખબર પડશે આવી રીતે. તો જોઈએ આગળ આપણે દાખલા નંબર 2 જોઈએ. આપણે વ્યવસ્થિત સમજવાનું છે. એના માટે હું બધાએ દાખલાના શું કરું? હું પ્રેક્ટિકલી કરીને તમને સમજાવું. શું કીધું? દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. ક્રમ એટલે કેટલી વખત ફરે ત્યારે એવો આકાર બને. કેટલી વખત ફરે તો એવો સેમ આકાર બને. જો પહેલા આપણે શરૂઆત અહીંથી કરીએ તો આકાર છે ને, અહીંથી હું ફેરવી અને આ લઈ જઉં એટલે આ તીર્યું નામ એ આમાં રહ્યું આવું થઈ જાય ને. આલ્યો આ જાય ને એટલે આ આગળના ભાગે જ આગળના ભાગે ફરી જાય તો આ એક વખત થયો. આટલે ફરીવાર હું આ લઈ ગયું તો ફરીવાર એક વખત થઈ જાય. ના થઈ જાય? બોલો. થાય તો 2 વખત થાય. આનો ક્રમ કેટલો છે? 2. તમારા જવાબમાં શું લખવાનો હોય?
આ જો અહીં છે એ અહીં આવે ને તો બીજી વખતે થાય, ત્રીજી વખતે થાય, ચોથી વખત. આનો ક્રમ કેટલો થશે? 4. કેટલો થશે? 4. આને ફેરવું તો અહીંથી આવી તારે એક વખત થાય, બીજી વખત આ થાય, ત્રીજી વખત આ થાય, તો આનો કેટલો ક્રમ છે? 3. કેટલો છે? 3 ક્રમ થશે. કેટલો થશે? 3 વખત થશે. આમાં આવશે જવાબ 3. આનો 4 ભાગ પડે છે. જો આ ચોકડી પડે છે, કેટલી પડે છે? 4. તો આમાં 4 જવાબ આવશે. કેટલો આવશે? 4. આમાં કેટલા ભાગ પડે? જો આ ચોકડી પડે છે અંદર, આવી છે ચોકડી, તો આમાં પણ 4 ભાગ પડશે. કેટલી વખત પડશે? 4. આમાં જોઈએ આ 1, આ 2, અને આકાર કેવો હોય? પંચકોણ. અને દરેક બાજુ કેવી આલેલી છે? સમાન આલેલી છે. કેવી આલેલી છે? સમાન. તો આમાં કેટલી બાજુ પડશે? 5 વખત. કઈ રીતે ખબર પડશે? પહેલા તો જો અહીંથી આવશે તો સેમ આકાર બની જાય, બીજી વખત આ બનશે, ત્રીજી વખત આ બનશે. એટલે આ આકારને હું ઉપાડી દઉં તો એક વખત આ બને, એવો સેમ આકાર આજો આવી જાય તો બને, બીજી વખત આ ત્રીજી વખત, આ ચોથી વખત, આ પાંચ વખત, 5 વખત સેમ આકાર બનશે. પંચકોણ है અને પંચકોણ કેવો है? નિયમિત પંચકોણ આવેલો है. કેવો આવેલો है? નિયમિત. એટલે કેટલી વખત બનશે? 5 વખત બનશે. આનો જવાબ કેટલો આવશે? 5. આમાં કેટલી વખત બનશે? તો આમાં પણ આપણે કેટલી વખત બને જુઓ, ચેક કરો. એક આ શરૂઆત થઈ, 1, આ 2, આ 3, આ 4, આ 5 ને 100. આમાં કેટલી વખત બનશે આપડા? 1, 2, 3, 4, 5 ને 100 વખત બનશે. કેટલી વખત બનશે? 100 વખત. કેટલી વખત બનશે? 100 વખત. કારણ કે આ ભાગ રહ્યો, હું એને આઈકન લાવવાનો, બરાબર? તો આકાર તો એવો તમને દેખાય, બીજી વખત આ દેખાય, ત્રીજી વખત આ દેખાશે, ચોથી વખત આવે, પાંચમી વખત આવે, છઠ્ઠી વખત આવે, સાતમી વખત આવે, આઠમી વખત આવે, નવમી વખત આવે, 10, 11 ને 12. પણ 12 કેવો દેખાણો? પહેલી વખત આકૃતિ આવી દોરેલી છે. ધારો કે બરાબર, આ આકાર આવો દોરેલ છે. અને હું આકારને ઉપાડું તો આકાર અહીં આવે તો બીજી વખત બીજો દેખાય નહીં. આકાર જ્યાં ઉધી આવે ને તો ઉધી એક વખત દેખાય, પાર્યો આવી જશે ત્યારે એવો સેમ. આ ત્રીજી વખત, આ ચોથી વખત, આ પાંચમી વખત, આ છઠ્ઠી વખત. એટલે કેટલી વખત દેખાશે? 100 વખત દેખાશે. કેટલી વખત દેખાશે? 100 વખત દેખાશે. અહીંયા જેટલા ખાંચા પડતા હોય એટલી વખત દેખાય. કેટલી વખત દેખાય? ખાંચા પડે એટલી વખત. એટલે 100 જવાબ આવશે. કેટલો આવશે? 100. આમાં 3 પગ દેખાય. કેટલા? 3. આ ભાગમાં આવીને આ લઈ ગયું તેઓને દેખાય, એને હું આ લઈ ગયું તો એઓને દેખાય, અહીંયા આ લઈ જાય. તમારે જોવો તો હું ચેક કરી દઉં. આ દરેક આકારને તમારે ચેક કરવા હોય તો આપણે ટ્રાય કરીએ, જુઓ, અને એવો જ દેખાશે સેમ. કેટલી વખત દેખાય તમે ચેક કરીએ, જુઓ. હું આખી જે આપણી સ્લાઇડ છે, આ સ્લાઇડને મેં સ્કેન કરી. જુઓ, હવે તમે અહીંથી આ આકારને ધ્યાનમાં રાખવાનું. તમારે આ આકારને તમારે ધ્યાનમાં રાખવાનું. જુઓ, આ પગ છે અહીંયા ફરીવાર આવે ત્યારે તમારે મને કહેવાનું. જો આયો, મતલબ આ ઉપરલા ભાગે આવવો પડે. પગ જુઓ, આમ છે ને તમારો ભાગ, આ ઉપરના ભાગે આ પગ આવતો રહે તો મને કહેજો તમે. જો દરેક આકાર આપણે પ્રેક્ટિકલ કરીને ટ્રાય કરીએ. જો પહેલા આકારને ધ્યાનમાં રાખો. આ ભાગે આવે ને એવો સેમ આકાર તાર મને કહેવાનો તમારે. ક્યાં આવે તાર? અહીં આવે તાર સેમ દેખાય એવું તાર મને પહેલા આને ધ્યાનમાં રાખવાનું. કયા આકારને? આને. હું જો આને ફેરવું હું આકાર, એવો ને એવો આકાર સેમ દેખાય મને કહેજો. આ સેમ બીજે જતો રહેશે પણ એવો આકાર સેમ દેખાડો તાર મને તમારે કહેવાનો. જો દેખાય એક વાત તો એનો જો આરે આકાર જો ચેક કરો. દેખાણો? હા. ફરીવાર હું અહીંયાથી નીચે જતો રહ્યો, નીચે આવ્યો એટલે ફરીવાર દેખાણો. કેટલી વખત દેખાણો બોલો? 2 વખત. દેખાણો 2 વખત, તો પહેલાનો જવાબ આવે 2. હવે બીજાને ધ્યાનમાં લો. જો આ આકાર ઉપર 80 છે ને, 80 ની કેટલી વખત આવે? 80 ને ધ્યાનમાં નહીં રાખવાની, ચોકડી ધ્યાનમાં રાખવાની. જો અહીંથી શરૂઆત કરું હું આવી જાઉં તો એનો આકાર સેમ દેખાય ઉપર. જો ચોકડી દેખાણી તમારે ગુણાકારની નિશાની,
હા 80 લખેલ નહીં જોવાના. ફરીવાર જો હું આવી જાઉં તો તાર દેખાય છે જુઓ. ગુણાકારની નિશાની દેખાણી. ફરી વખત હું આવી જાઉં તો ગુણાકારની નિશાની દેખાણી બોલો. 3 ને હું ચોથી વખત જો 4 વખત દેખાણી. તો આમાં કેટલા આવે? 4 આવે. હવે આને ધ્યાનમાં રાખો. આ ખૂણો ઉપરનો ભાગ જાય, ફરીવાર ઉપરનો ભાગ દેખાય તો મને તમારે કહેવાનું જુઓ. કેટલે જાવ તો દેખાય છે? ઉપર જ દેખાવો પડે. આયો ત્રિકોણ બન્યો બોલો. આટલે આવતા બન્યો. હવે હું બીજી વખત કેટલે જાય એટલે ઉપર ત્રિકોણની નિશાની જાય જો. જઈ બીજી વખત. હવે ત્રીજી વખત. આ તીની આવી બોલો. કેટલી વખત થઈ? 3 વખત. હવે આને ચેક કરો. આ ભાગ હતો એનો દેખાવો પડે જો. તમારે એવો દેખાય એટલે મને કહેજો. દેખાણો એક વખત. ફરીવાર હજુ તમને કહું હવે દેખાણો જુઓ. ત્રીજી વખત દેખાય ત્યારે કહેજો. દેખાણો હવે ચોથી વખત દેખાય એટલે કહેજો. કેટલી વખત આવ્યો? 4 વખત. તો એટલે કોઈ ભાગને તમે ચોપડી ફેરવીને તો પેપરમાં પૂછાય પેપર ફેરવીને તમે કહી શકો કે ના કહી શકો? ત્યારે પરિભ્રમણની જે ક્રમ છે કેટલા છે કહી શકશો હવે? ઓકે. રેડી? આ સ્લાઇડ થોડી આપણી ત્રાસી થઈ જાય છે. રેડી? તો આટલા સુધી રેડી? આ પણ 4 વખત બેટા આવશે ફાઇનલ. બરોબર? ચેક કરજો તમારે કરવું. કેટલી વખત આવશે? 4 વખત જ આવશે. જો આગળ આટલા સુધી રેડી? આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર આવે 12.3. કયો આવે પ્રશ્ન નંબર 12.3? ભલે હોય બેટા, અંદર સાચું છે તો બસ. રેડી ને? કોઈ બે એવા આંકડા જણાવો કે જેની સમિતિ આ રેખિત સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંને હોય. રેખિત એટલે કે લીટી દોરી શકાય, રેખા પાડી શકાય અને પરિભ્રમણ સમિતિ પણ હોય. એવું આપણે H લઈ લઈએ. બંનેમાં આવે. શું આવે? H. આ જો રેખા બને છે એક એટલે રેખિત થઈ કે ના થઈ? અને ફેરવો પરિભ્રમણ ના થાય ને બે વખત? સેમ દેખાય કે ના દેખાય? તો કે આ દેખાય. તો H આપણો જવાબ આવશે. એના પછી પહેલામાં આપણો જવાબ શું આવશે? H. શું આવશે? H લખી શકો. આ કોઈ એક કીધો છે H પાસે તમે આ લખી શકો. શું લખી શકો? આ પણ લખી શકો. એના પાસે કીધું નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. જો શક્ય હોય તો કીધું. શું કીધું છે? શક્ય હોય તો જ. તો અહીં જુઓ આપણે એકથી વધુ ક્રમની રેખિત અને પરિભ્રમણ્ય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ. એકથી વધુ એટલે સમબાજુ ત્રિકોણમાં 3 આવે. કેટલી આવે? 3. તો આમાં આવશે સમબાજુ ત્રિકોણ. કયો આવશે? સમબાજુ ત્રિકોણ. એના પછી એકથી વધુ ક્રમની માત્ર રેખિત સમિતિ હોય પણ પરિભ્રમણ્ય સમિતિ હોય નહીં. કેવી હોવી પડે? રેખિત હોવી પડે પણ પરિભ્રમણ્ય હોવી પડે નહીં. એટલે કે એક રેખા દોરાવી પડે પણ એનું પરિભ્રમણ થવું પડે નહીં. જો આપણે ટ્રાય કરીએ થશે. આપણે હું આકૃતિ સાઈડમાં દોરું. હું છેલ્લા પેજ ઉપર લઈ જઈએ. આપણે ચેક કરીએ. તમે હું એક્સ્ટ્રા સ્લાઇડ દોરું. આ હું એક ત્રિકોણ દોરું. આ સમદ્રી બાજુ ત્રિકોણ है क्यों है? આ બે બાજુ સમાન है. કેવી है? સમાન. અને આ અલગ. હવે હું આને સિલેક્ટ કરી દઉં પછી ફેરવું તો તમે જોશો એની રેખા દોરાશે. શું દોરાશે? રેખા થશે પણ એ આકાર આખો ફરી રહેશે તો ઊંધી એવો સેમ દેખાશે નહીં. જો હું રેખા દોરું તો આના અંદર રેખા એક દોરાય. જો અહીં રેખા ક્યાં દોરાય?
સમદ્રી બાજુ કયો આકાર? સમદ્રી, એટલે કે બે બાજુ સરખી હોય તેવો. આ સીધી સીધી એક રેખા દોરાય. હવે આથી દોરું તો આ ભાગ ખૂણો મોટો લાગે ને આ ખૂણો કેવો લાગે? જો નાનો. આ બે ખૂણા કેવા સમાન દેખાય? હા દેખાય હે? તો કે હા દેખાય. પણ હું આ લીટી હું સીધી સીધી કરું તો ચેક કરો તમે, આ ખૂણો લાંબો દેખાય, ખૂણો ટૂંકો દેખાય. દેખાય હે? એટલે અહીં ચેક કરો તો એવું થશે. આ ખૂણો શું થાય? ટૂંકો થાય ને લાંબો થાય. એટલે આ બે નહીં, માત્ર એક જ સમિતિની રેખા છે. સમિતિની રેખા કેટલી છે? એક જ છે. પણ એનો પરિભ્રમણીય ક્રમ જે છે કેટલા છે ચેક કરો. એ કે હોવો પડે નહીં એવો પ્રશ્ન કર્યો આપણે. શું કર્યો પ્રશ્ન? એ કે હોવો પડે નહીં. હવે હું આકૃતિને સિલેક્ટ કરી દઉં એટલે તમારે એ ફેરવી છે એટલે ખબર પડશે. રેડી? આ આકૃતિ હું સિલેક્ટ કરું એના પહેલા હું એના કલર પોઈન્ટ કરી દઉં. આ પોઈન્ટ કેવો છે? કેસરી રંગનો છે. કેવો છે? હવે ફરીવાર હું આ પોઈન્ટ કરી દઉં હું ગુલાબી રંગનો, અને આ પોઈન્ટ કરી દઉં હું લાલ રંગનો. હવે હું ફેરવું તાર તમે કીધું કે એવો સેમ દેખાય કે નહીં. તમને એવો સેમ દેખાય આકાર તો મને તમારે કહેવાનું. બરોબર? હવે હું આને સિલેક્ટ કરીશ. રેડી? હું અહીંથી ફેરવું જુઓ. આકાર તમે સેમ ત્રિકોણ દેખાવો પડે. આ એવો ને એવો જાણ આવે તે હજી મને કહેજો. દેખાણો તમને હજુ દી સેમ? હજુ ઊંચી લીટી જાય રહી છે. હજુ દેખાણો? ના. હજુ ચાહે તમને દેખાણો? ના. હજુ તમે ચાહે સેમ દેખાય? આટલે રાખો તો તમને દેખાય ના? જુઓ આ તો અલગ જ દેખાય રહ્યો. કંઈક દેખાય ને અલગ? હજુ દેખાય તમને સેમ? ના. આવ્યો ફરી તારે સેમ દેખાણો તમે. એટલે આની પરિભ્રમણની રેખા કેટલી છે? એક છે. પેલી પણ કેટલી છે? એક છે. રેડી? તો આ સમજણ પડી? તો કેવો આકાર હતો? સમદ્રી. કેવો હતો? સમદ્રી બાજુ ત્રિકોણ હતો. કેવો હતો? સમદ્રી બાજુ ત્રિકોણ. જો શું કીધું? એક થી વધુ ક્રમની માત્ર રેખિત સમિતિ હોય પણ પરિભ્રમણની સમિતિ ન હોય તેવો ત્રિકોણ. રેખિત સમિતિ હોય કેવી હોય? રેખિત, પણ પરિભ્રમણની સમિતિ હોય નહીં. એના પાસે કીધું એ કે એક થી વધુ ક્રમની પરિભ્રમણની સમિતિ હોય પણ રેખિત સમિતિ હોય નહીં તેવો ચતુષ્કોણ કીધું. કેવો કીધો હે? ચતુષ્કોણ. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ શકાય. કેવો લઈ શકાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં જવાબ આવશે શું આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એના પાસે કીધું એક થી વધુ ક્રમની રેખિત સમિતિ હોય પણ પરિભ્રમણની સમિતિ હોય નહીં. આમાં આવે સમલંબ ચતુષ્કોણ. કેવો આવે? સમલંબ ચતુષ્કોણ. હવે કહીએ કે જો કોઈ આકૃતિમાં બે અથવા તો વધુ રેખિત સમિતિ છે, એ પ્રશ્ન આપણે નેક્સ્ટમાં આવશે. જો કોઈ આકૃતિમાં બે અથવા તો વધુ રેખિત સમિતિ છે, જો પરિભ્રમણ સમિતિ હોય તો તેનો ક્રમ એક કરતા વધુ હોય. હા, એની સમિતિ બે હોય તો એનો ક્રમ પણ કેટલો હોય? એક કરતા વધુ જ હોય. શું હોય? એક કરતા વધુ જ હોય. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે, આના અંદરથી જવાબ આવે પરિભ્રમણનો કેન્દ્ર. 4 વખત આપણે ફેરવો તો 4 ખૂણા 90 અંશનો ખૂણો આવે એટલે 4 આવે. કેટલો આવે? એનું કેન્દ્ર 90 અંશના ખૂણે આવે. કેટલા આવે? કેન્દ્રનો મતલબ ખૂણો થાય. શું થાય? આપણે કોણ લેવાનો? કેટલા લેવાના? 4 કેન્દ્ર. 4 વખત થવું પડે. કેટલી વખત થવું પડે? 4 વખત. આ આંકડો આપણે લખવાનો 4. કેટલો લખવાનો? 4. આ પણ કેટલો આવશે? 4. આ પણ આપણો આવશે 4 આંકડો. કેટલો આવશે? પરિભ્રમણ કોણ. કોણ એટલે ખૂણો. કેટલા? 90 અંશના ખૂણે. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે. કારણ કે 4 બાજુ તો 4 360 ભાગ્યા 4 કરો. કેટલા કરો? 360 ભાગ્યા શું કરો? 360 ભાગ્યા 4. કેટલા થાય? 9 ચોક 36. કેટલા આવે જવાબ? 90. તો તમારો 90 જવાબ રાઈટ થઈ જાય. શું થઈ જાય? 90. એના પછી જુઓ શું કીધું? એ લંબચોરસ. કયો આકાર કીધો હે? લંબચોરસ. એની સમાન બાજુઓ કેટલી છે? 2. તો 360 ભાગ્યા 2 કરી દો. કેટલા કરો? 360 ભાગ્યા 2. 2 કરો એટલે કેટલા થાય? 18 × 36 એટલે 180 અંશના ખૂણે સેમ આકાર બનાવશે. કેવો બનાવશે? 180 અંશના ખૂણે સેમ આકાર. તો આ 180 લખવાના. કેટલા લખવાના? 180 લખવાના. આ આવે 2, આ પણ આવે કેટલા? 2. હું તમને આકાર બનાવીને સમજાવું. આજે જે કોષ્ટક બન્યું
એ આકાર બનાવી તમે દરેકના પસંદ એવું પેલા આપણે કોષ્ટક પૂર્ણ કરી દો. એના પછી કીધું કે સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે કેટલી બાજુ? ચારે ચાર બાજુ સરખી. કેવી બાજુ? સમબાજુને બીજા નામે ચોરસ કહે. શું કહે? ચોરસ. તો આમાં 4 આવશે. કેટલી આવશે? 4. આમાં પણ 4 આવશે. અને આમાં કેટલા આવશે? 90 અંશ. બરાબર. એના પછી સમબાજુ ત્રિકોણ. ત્રિકોણમાં 3 આવે. કેટલી આવે? 3. એની રેખા પણ 3 આવે. સમબાજુ બધી 3 આવે. બરોબર. હવે શું કરવાનું? આપણે 360 ભાગ્યા એનો ખૂણો શોધવો હોય તો 360 ભાગ્યા 3 કરવાનો. 12 × 120 આવે. કેટલા આવે? 120 અંશ આવશે. એના પછી જોઈએ બધા આકાર આપણે એક પહેલા લખી દઈએ. નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ 100 બાજુ હોય 100 હોય. આપણે આગળ થિયરી જોઈએ કે જેટલી બાજુ હોય એટલા સમિતિની રેખા હોય તો આ 100 હોય. કેટલી હોય? 100 બાજુ હોય. આ કેટલી હોય? આપણે પરિભ્રમણનો કોણ તો 360 જ લેવાનો છે. કેટલો લેવાનો છે? 60. 360 ભાગ્યા હું 100 કરીશ. કેટલા કરીશ? 100. 60 એટલે કેટલા અંશનો ખૂણો આવશે? 60 અંશનો ખૂણો આવશે. કેટલો આવશે? 60 અંશનો ખૂણો આવશે. આ યાદ રાખવાનું. કેટલા અંશનો? 60 અંશ. એના પછી કીધું વર્તુળ. આ હું વર્તુળ દોરું. પેલા વર્તુળની હું પ્રેક્ટિકલ કરી તમને સમજાવું. હું એક વર્તુળ લઈ લઉં. તમને એના જેવું સેમ ના દેખાય તો તમને કહો સાહેબ હવે આ સેમ દેખાતું નહીં. આપણે એક વર્તુળ લીધું. બરોબર. આ વર્તુળ લીધા પછી હું આને ફેરવી શકે. તમને એમ લાગે કે સાહેબ તો એવું તો નથી દેખાતું. તાર મને તમારે કહેવાનું જો હું આમ ફેરવું એવું નહીં દેખાય. એને ચાલ તમે જો હું આને આખું રોટેટ કરું પણ આ વચ્ચેનો ભાગ તમને ફરતો હશે એવું દેખાશે નહીં. દેખાય છે? દેખાય છે? તો આનાથી કેટલી રેખાઓ આવે? 360 આવે. કેટલી આવે? 360 રેખાઓ આવે. રેડી? તો આ લખી દીધું. પરિભ્રમણનો કેન્દ્ર કેટલો આવે? 360 એટલે મતલબ 0 આવે. આમ તો 360 ગણાય. કેટલા ગણાય? પરિભ્રમણ ક્રમ 360 વખત ફરે તો એનું દેખાય. કેટલી વખત દેખાય? 360 વખત. અને પરિભ્રમણનો કોણ 360 ભાગ્યા 360 કરો. કેટલા આવે? 0 અંશના ખૂણે. તમે સેજ ફેરવો તો એવું દેખાય. સેજ ફેરવો તો એવું દેખાય. તો 360 વખત એટલે 0 અંશનો ખૂણો આવશે. કેટલો આવશે? 0 અંશનો ખૂણો આવશે. એના પછી કીધું અર્ધવર્તુળ. શું કીધું છે? અર્ધવર્તુળ. અર્ધવર્તુળ હોય દૂર હોય કે આલેલ હોય તો આપણને આ અર્ધવર્તુળ આપેલું હોય તો આપણે લઈએ. આપ્યું છે અર્ધવર્તુળ? ના, આપ્યું નથી. અર્ધવર્તુળમાં કેટલા હોય એ આપણે પ્રેક્ટિકલ કરી દઈએ. અને પ્રેક્ટિકલ કરીને ચેક કરીએ. હું આ અર્ધવર્તુળ દોરું છું. આપણે એક અર્ધવર્તુળ દોર્યું. દોરી દીધું. હવે હું આને સિલેક્ટ કરું. સિલેક્ટ કરી દીધું. હવે સેમ દેખાય તાર મને તમારે કહેવાનું. શું કરવાનું? સેમ દેખાય તાર કહેવાનું. હું આ ઉપાડું જ્યારે એવું દેખાય આકાર તાર કહેવાનું. દેખાય હે? હજુ દેખાણું? ક્યારે દેખાણું? આખો રાઉન્ડ ફર્યો હતા. તો અર્ધવર્તુળમાં કેટલી હોય? સમિતિની રેખા એક હોય, એનું કેન્દ્ર એક હોય અને ખૂણો કેટલાનો આવે? 360. કેટલાનો આવશે? 3 આવે એવું તમને સમજાવું જુઓ. આ ચેપ્ટર આપણે બધું શું કરાવવા? પ્રેક્ટિકલ કરી તમારે સમજવાનું. શેનો કરવા સમજવાનું હોય તમારે? પ્રેક્ટિકલ કરી. તો જો આઈકન કેટલો આવશે? 300 ને આ એક આવશે. કેટલો આવશે? એક જ વખત દેખાણો એવું નહીં. આ પણ એક જ વખત દેખાતો કમ. આ સીધા આવે 360. કેટલો જવાબ આવે? 360 ભાગ્યા હું 1 કરું. કેટલા કરું? 1. તો જવાબ શું થાય? 360 એકા 360 એટલે જવાબ શું આવે? 360. રેડી? બોલો આમાં ખબર પડી કે ના પડી? આ વિડિયો આપણે 2-3 વખત તમે રિવિઝન કરશો એટલે મેં જે એની પ્રવૃત્તિઓ કરી ને પ્રેક્ટિકલી એ તમને ઘણું સમજાશે. રેડી? હવે એના પછીનો દાખલો જોઈએ. એવા ચતુષ્કોણનું નામ આપો. નામ જણાવો કે જેની સમિતિની આ રેખિત સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ 1 કરતા વધુ હોય. કેટલો? 1 કરતા વધુ. એવો ચતુષ્કોણ દર્શાવવાનો હોય. 1 કરતા વધુ હોવો પડે. આપણે ઘણા બધા નામ લીધા નહીં. કોઈ પણ એક લઈ કર. શું લઈ શકા? કોઈ પણ એક આપણે લઈ જાય. શું કીધું? એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની
રેખિત સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ હોવો પડે. તો મારે તો ચતુષ્કોણ કીધું તો સમબાજુ ચતુષ્કોણ શબ્દ વાપરું તો એક કરતા વધુ હોય. શું લખી કીધું હું? સમબાજુ ચતુષ્કોણ અથવા તો ચોરસ પણ કહી શકાય. એના પછી કીધું કે કેન્દ્રથી 60 ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે તો બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? અહીં કીધું કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય તો બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો 90 અંશમાં મૂળ સ્થિતિ દેખાય. કેવા અંશમાં દેખાય? 90 માં તમારું મૂળ દેખાશે. કેટલામાં દેખાશે? 90 માં તમારું મૂળ દેખાશે. ભાઈ 120 માં તમારું મૂળ દેખાતી હતી ત્રિકોણ દેખાતી હતી કે નથી દેખાતી? વર્તુળ 0 અંશના ખૂણે દેખાતી હતી. તો એ જવાબ બધા લખી શકાય આપણે. પછી કીધું કે નીચે પછી કીધું છે કે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ છીએ? કીધું છે 45. કેટલા કીધા છે? 45 અંશનો ખૂણો કીધો. કેટલા અંશનો કીધો છે? 45 અંશનો ખૂણાવાળો આપણે કોઈ આકાર દોરીએ તો એને આપણે કહી શકાય. તો આપણે હા નામાં જવાબ આપવાનો હોય તો કે હા. કઈ રીતે ખબર પડે? હું મારે 360 ભાગ્યા 45 કરવાના. કેટલા કરવાના? 45. હું 45 નો ઘડિયો 360 સુધી બોલીશ તો 45 એકા 45, 45 દુ 90, 45 તરી 135, 45 ચોક 180, 45 પંચા 225, 45 એમ 225 ની અંદર 45 ઉમેરો, 45 25 5 30, 30 ની અંદર બીજા 40 ઉમેરો એટલે 70, 270. 45 8 કરવાના થશે તમારે. કેટલા થશે? 45 8. કેટલા? 45 ગુણ્યા 8 કરશો તો તમારો જવાબ આવશે. એટલે અષ્ટકોણ આકાર હોય તો એવો સેમ દેખાય. કેટલા? પણ આપણે 360 ભાગ્યા 17 તમે નહીં કરી શકો. કેટલા નહીં કરી કરો? 360 ભાગ્યા 17 કરી શકાશે નહીં. તો આમાં શું આવશે તમારે? ના આવશે. શું આવશે? ના. આમાં આવશે હા. તો આમાં હા આવશે. આમાં શું આવશે? ના. તમારે શું કરવાનું? કોઈ પણ અંશનો ખૂણો આવ્યો હોય 360 વડે ભાગી દો. જેટલો જવાબ આવે એનો જવાબ પોઈન્ટમાં ના આવવો પડે, પૂર્ણ આવવો પડે. નિશેષ ભાગી શકાય અને જે જવાબ આવે આમાં 8 જવાબ આવશે. કેટલો આવશે? 8. કેટલો આવશે? 8. તમને ના ખબર પડે તો ચેક કરી દો. 8 જવાબ આવે. 45 ગુણ્યા 8 કરો. 8 5 40 નું 100 ઉપર જાય 4, 8 ચોક 32, 32 4 કેટલા થાય? 37. 360 થઈ ગયા. અષ્ટકોણ, નિયમિત અષ્ટકોણ લેશો તો એમાં 45 ના ખૂણે એક કરતા વધુ પરિભ્રમણીય સમિતિ તમને દેખાશે. રેડી? તો આપણે આટલે સ્વાધ્યાય આપણું પૂરું થાય છે. આ સ્વાધ્યાય એટલે આમ તો આપણે ભાગ 2 ની અંદર આખું ચેપ્ટર પૂરું કર્યું. ચેપ્ટરનું નામ શું હતું? સમિતિ. સમ એટલે કે સરખું, સરખા, સમાન. મિતિ એટલે કે ભૂમિતિના ભાગો. એને કયા કયા અંશના ખૂણે ફેરવવામાં આવે તો બે સરખા ભાગમાં દેખાય. એને કેવી રીતે એક રેખા દોરીએ કે બે સરખા આકારમાં દેખાય, બંને બાજુ કેવી દેખાય? સરખી દેખાય. આવું બધું અભ્યાસ આપણા પાઠની અંદર કર્યો. પછી એની આપણે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જોયો. પરિભ્રમણીય સમિતિનો આપણે કેન્દ્ર આગળના ખૂણો જોયો અને પરિભ્રમણીય સમિતિનો આપણે કોણ જોયો. જય હિન્દ. આભાર. નેક્સ્ટ પ્રકરણની અંદર આવી રીતે આપણે વિડીયો બનાવીને અપલોડ કરશું જેથી તમને પરીક્ષા સમયે ખૂબ જ
ઉપયોગી થાય. તમે ચોપડામાં લખેલ હશે તો કોઈ સમજાવનારું નહીં હોય તો એ તમને નહીં આવડે. પણ જ્યારે તમે વિડીયો જોશો તો એમાં તમને કાંઈ કન્ફ્યુઝન હશે, કાંઈ સમજાશે નહીં, તો તમે એ જોઈ શકશો અને સમજી શકશો. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા બધા વિડીયા ઘણા બધા વ્યક્તિ ઉતારે, પણ જે આપણા છોકરાના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, નાના બાળક માટેનો કોઈ વિડીયો આવા બનતા નથી. જય હિન્દ, આભાર. Credit by B&R Education.